આયા હતા દેવને લેવા અને દેવ ફાઇનલી મળી ગયો દેવને તો હે મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજ સવારમાં નીકળી જાય નોકરી જવા માટે, અને આજ તો ઘરે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, પણ આજ અહીંથી કર્યો હોય કેમ કે થોડું લેટ થતું હતું એટલા માટે. અને પેટ્રોલ પુરાવા ઉભા પેટ્રોલ પંપ છે ત્યાં કણ કેવું કહેવાય, દેત્રોદની આગળ ગામ આવે એ કણ. તો જોઈએ કહો દીપોદા ગામ પેટ્રોલ પુરાવા હા, અને હું આવ્યો થોડું આગળ કેમ કે વ્લોગનું શૂટ કરવું હતું એટલા માટે. તો બાકી અહીંયા સવારમાં વાતાવરણ જોઈએ કહો તમે, અને હાઈવે રોડ હા એટલે એ દીપો પેટ્રોલ પુરાઈને આવી ગયો હા, અને હવે પેટ્રોલ પુરાઈને જઈએ. તો હાઈવે રોડ હા, જવાનું અમારા ગાડી આ બાજુ ગાડી આરો રોડ પડી જાય પાછળ બેચરા જેવા. ફાઇનલી ઓફિસમાં આવી ગયો હું, નોકરી પહોંચી ગયો હું, અને ઓફિસની હાલત તમને દેખાડો તો જો. તો અહીં તો બ્લૂટૂથ ચાર્જર મૂકી દીધું, તાર ડોક્યુમેન્ટ. તો હવે બ્લોગ કન્ટિન્યુ કરશે પિયા, કેમ કે મારા કામ હોય કે થોડું એટલા માટે. આયા હતા દેવને લેવા, અને દેવ ફાઇનલી મળી ગયો, અને હવે દેવને દેવ ઘરે આવો ને પાછું મેળો દેખાય દેવના. પછી હવે નોકરી પાછા હવારે નોકરી આવશે તો દેવને નહીં તારા વિડીયો ઉતારવાના ને એટલે નહીં. તો બાકી દશામાં મેળો ભરાણો, તમને મેળો દેખાડી, મોટા ચકદોડ દેખાણા. ટ્રાફિક ના હોય તો સારું, પણ લાગે કે ટ્રાફિક થશે જ. નહીં હોય બધા સાધનો, એટલે ચિંતા નહીં. અહીંયા મેળો અહીંથી ચાલુ થઈ ગયો હવે. જો આ બાજુ મેં તો તું આવ્યો તો મેળામાં? હા, મજા આવે. ટ્રાફિક જામ થઈ ગયું પાછું પણ હવે ક્યાં કાં તો દેવી એમને જગ્યા રાખી, કઈ બમ રાખી? અહીં તો ટ્રાફિક જામ થયું હતું. ચંપલ હા શું હા એકલો હે હા. તો જો જો અહીં મેળો રે. તું ફરવા આવી હે કે રાતે? લઈ જતું તને કોઈ પૈસા વાપરવા આપો? હા એવું હા. કડી નેકરા અને કડીની ટોકીઝમાં પિક્ચર કયું ચાલુ હોય તો તમને બહારથી પોસ્ટર દેખાડીએ. દિલ જોવું તારા તાર પિક્ચર હા. તો અહીં તો કઈ પોસ્ટર જ નહીં મને લાગે. પિક્ચર ચાલુ નહીં. કઈ પિક્ચર ચાલુ? તો પિક્ચર ચાલુ અહીંયા આવારા વન અને બટવારા બે ચાલુ હોય. જોઈએ તમે ઉભો રહી લ્યા. આવારા વન અને બટવારા જેને જોવું હોય આવી જવાનું. બાકી આપણે તો જોવા આવવાનું ટોક્સિક. ઈચ્છા ટોક્સિક આવશે પછી આવશું જોવા. ટોક્સિક આવવાની 28 તારીખે નોકરી કરે આવ્યો ને પિયા શું કરે દેખાડું. જો શું કરી તું? ખીચડી મૂકીશ? અને આ શેનું શાક? બટેકાનું? આ તો તાર મારું મસ્ત ફરક ખાવાની લઈને આવ્યો હું. એટલે હા સરસ ખાવાનું લઈને આવ્યો તારા માટે. આજ ખબર આમ અજગથી ખાતું જ નહીં કદી એવું હોય. પકોડી તો રોજ ખાતી, પકોડી પણ ના ખાતી હોય. અને મમ્મી જો હા પડ્યું છે ને. તો બાકી ઘરે આવી ગયા દેવને લઈ. અને દેવ ચાંદ છે દેવ તો રંબાઈ મંડી પડ્યો છે આમ. અને પિયા જો શું કરા. પિયા તો શાકમાં કરમ વ્યસ્ત થઈ જાય ને. બ્લોગ તો મને નહીં લાગતું બનાવ્યો હોય, ખબર નહીં. ફાઇનલી અમે દેવને લઈને આવી ગયા. તો વિડીયો બનાવી દઉં નવા ચાલુ ધરાકે ચાર્જિંગ થઈ જ બેઠો એવું હોય. તો ફાઇનલી દેવ તો ત્યાં રખડી રહ્યો હા, અને પિયા શાકભાજી મોર હા. તમે લેવા જાય ને તો ના પાડતા હતા. પરાણીના આઈસ્ક્રીમનું કંઈ લાયા ખબર હા. આજે બનાવી બ્લોગ રેગ્યુલર તો તને બ્લોગ જોયો કે નહીં તો કોમેન્ટ કરજો. પડી ગયા ખડી ગયા. બાકી મારી મમ્મીએ લઈ જો મોટલું હા, અને ચા બનાવ. પછી ચા પી લઈએ ફટાફટ. પછી દશામાની આરતી કરવાની હજુ. દેવ તો આમ જો
કે દેવને કોઈ હેડ આઈસ્ક્રીમ ખવડાવું કહું. પહેલાં તો ના પાડતો હતો તો કોઈ હેડ આઈસ્ક્રીમ ખવડાવું પછી પરાણે લઈને આવ્યા. એટલે ઘરે આવી ગયો, સુકૂન મળી ગયો, કેમ કે મસ્ત ગરમા ગરમ ચા મળી ગયો હોય કણાઈને. તો જો ચાના સાથે વેફર પણ ખાય છે. પિયા શું કરે ખબર નહીં. અરે હું અરે પિયા, આ પિયાનો હંચો, આ પિયાની ખુરશી, આ પિયાનું થોબડું તમે જોઈ શકો કેવું હોય. આ બે જો જણા એના દાદાના અગરબત્તી કરવા જાય. અહીંથી નહીં, અહીંથી જવાનું હતું. અહીંથી જવાનું, અહીંથી આ સાઈડ આવતા રહ્યો, પાછા આવો. તો મારા પપ્પાના અગરબત્તી કરવા અમે આવ્યા છીએ અને આ બે જણા ચલો અહીંથી ચલો. તો જો બે જણા તો અમે આવ્યા છીએ અગરબત્તી કરવા માટે મારા પપ્પાના. આ વરસાદના કારણે ને એવું અવાતું નહોતું ને એટલે જો વીરુ હવે બીવાય એટલે ઉપર જવું પડશે એને લઈને. એને લઈ આવી ગયા છીએ અમે. હા આમુરીમાં પપ્પાનું સમાધિનું બનાવેલું હો. તો જો પેલો સિંહ આમ આકારે જો તો આ હારા હા એવી નીચ જાતિ કહેવાય ને, નીચમાં નીચ મનુષ્ય જાતિ કહેવાય. જ્યાં એકણે હકી જાય પવિત્ર સ્થળ હે નીકણે હકી જાય. બોલો લવામાં શું કરવાનું? નીચમાં નીચ જાતિ કહેવાય ને મનુષ્ય જાતિ કહેવાય. કેમ કે સમજો ને ડોબા આવી જગ્યાએ હવે સંડાસ ને એવું કરી જાય એટલે શું લાગે તમે જ કહો. તો બાકી તો બીજું કાંઈ નહીં, અગરબત્તી કરીને પછી જઈએ. તો જો બે જણા ફુલકા, મનુ દાદાના ફુલકા. દાદાને ટોકો પાડો. તો વીરું કરા શું કરી? તો દેવ તને અમે જુઠ્ઠું બોલીને લઈને આવ્યા, તને શું લાગ્યું? તો મમ્મી જો રોટલા શું કરે મમ્મી? હા તો અમારા દેશી ગામડાની લાઈફ જો તમે સિટીમાં રહો એટલે આવે તમને રોટલા કરતા ના મજા આવે. ઘરે કંઈ ચૂલો જ ના હરગાવા દે કોઈ. અને આ તો જો અમારે ચૂલો ચૂલો બધું હરગાવે. હા દેવ આવી ગયો ફાઇનલી, અમે દેવને લઈને આવી ગયા. હા તો શું હારું એ? હા એટલે દાડમ કહેવાય ડોબા. હા તો વીરું કોણ હારું એ? આ શું હા એ કશું હતા લાવતો નહીં. અરે હમણાં બધું ભલામ ફૂટ કરશે. જો દેવ તો આઈને તરત મંડી પડ્યો રમવા. તો દેવ તો આઈને તરત હેરાન કરવાનું ચાલુ કર્યું. તો સીધો આજથી તો મધ્ય પણ સીધું તો રમવામાં ઓછું ધ્યાન આપે ને વિડીયોમાં ભણવામાં બધું ધ્યાન આપે બરોબર. તો ચંદ્રકાને બ્લોગ બની આપ્યો તો સારો જો નહીં 10 કે જતો રહ્યો, 14 કે જતો રહ્યો. તો એના માટે મહેનત કરવી પડે. તો જો એ ગાય જય ગાય માતા. તો હવે આરતીનો ટાઈમ થયો હા, અને આરતી કરવાનો ટાઈમ થયો. તો આરતી બરતી કરીએ હવે જઈને, અને બધા આવા ભેગા થશે. તો જો સાઈ પી આવી પાછા કેમ આવી? હા આવો એડો. તો આરતીનો ટાઈમ શું કહે? હોવો આવીએ ચલો. તો હવે આરતીનો ટાઈમ થયો એટલે આરતી કરવા જવું પડશે. ચલો જો જેટલા બધા આવ્યા હા, જો જેટલા બધા આરતીમાં તો ભેગા થયા હા. તો જય દશામાં સાર કરાવો દશામાંનો. અને તો લાલા ભૈયા આવી ગયા આરતીમાં. તો માતાજીનો થાર હવે ધરાવો હા તો થઈ જ જાય ને, બધા જોઈન્ટ આવે એટલા માટે. તો આજ તો પબ્લિક ખાસી આવી આરતીમાં. તો એટલી મા દશામાની દયા કે બધા ભાગ મતલબ આરતીમાં લાભ લેવા આવ્યા બધા. માત કી જય. રંબા મંડી પડ્યા હા, રુદ્ર આવી ગયો ફાઇનલી. જો પબ્લિક જો ખાલી અમારા ઘરમાં. તો ઘણા બેરાના જેઠાણા થાય હો, અને છોકરાઓ જો હે શાંતિ રમો ના બધું મૂકી દે. તો દીપક આવી ગયો ફાઇનલી. તો જો રુદ્ર બધા. તો ફાઇનલી દેવ આવી ગયો. તો ચંદ્રકાંતના બેની પાસે જોડી બની જઈ હા. તો તમારા નવા વિડીયો હવે આવી જશે ને? યસ આવતીકાલે અમારો મસ્ત વિડીયો. શું ખાધું દેવ? શું ખાઈને આવ્યો તું ઘરે? બટાકાનું શાક ખાધું ને? જૂઠું ના બોલે. ખીચડીનું શાક ખાધું હા. ખીચડીનું શાક ખાધું. તો આને આવડતું નહીં અને હંચો ખોલીને બેસી જાય ને હવે બગડ્યો હે ને એટલે મારો વાંક કાઢા. અને હું મારા નસીબ હે ને કસમથી કહું ને તો
નસીબ જ ખરાબ અમે મારા કપડા આપે ફિટ કરવા માટે અને હંચામાં વાદળી આવવા માંડી તો હા આતરી આવવા માંડી. બે જ મેં કપડા કાઢીને મૂક્યા પેલા તો બોલો હવે આતરી આવવા માંડી ને અને ગમે તાણ મારા નસીબ ફૂટેલા જ છે. હું મારા કપડા કાઢું ને એટલે આતરી બાતરી આવવા માંડે. હું કપડા મૂકી દઉં પછી જતી રહે. શું કરવાનું વિયાડો. તો મિત્રો રાત થઈ જઈ હ, દશામાના દર્શન કરી લો. બધાને શુભરાત્રી અને વ્લોગ અહીંથી એન્ડ કરીએ છીએ. વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીશું આગલા વ્લોગમાં. જય માતાજી, બાય બાય.